તો ચાલો આજે હું તમને મારા હોસ્ટેલનો રૂટીન કહું. હું મીત કે પંડિત છું. અમદાવાદથી અહીંયા ભણવા આવ્યો છું મોરબીમાં. હું ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં ભણું છું અને ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ આપણને હોસ્ટેલ બી પ્રોવાઈડ કરે છે. આજે જેમ કે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે હું તમને મારા સ્કૂલનો રૂટીન કહીશ અને હોસ્ટેલનો રૂટીન કહીશ. જેમ કે હું સવારમાં સૌથી પહેલા ઉઠું 5:50 મને વોર્ડન સર અને એ બધા ઉઠાડીને જતા રહે. પછી અમે લોકો 10 મિનિટ્સ એક્સરસાઇઝ કરીએ, બાથ લેવા જઈએ એટલે નાવા જઈએ. નહીને પછી અમે બહાર આવીએ એટલે કપડાં ચેન્જ કરીએ. પછી અમે જઈએ નાસ્તો કરવા. નાસ્તા કર્યા પછી અમને પાછી 10 મિનિટની બ્રેક મળે. પછી અમે જતા રહીએ સ્કૂલમાં અમે 5:15 સુધી રહીએ. પછી ત્યાંથી પાછા અમે આવીએ એટલે અમને 10 મિનિટ્સની પાછી બ્રેક મળે કપડાં ચેન્જ કરવા. કપડાં ચેન્જ કર્યા પછી અમને પાછી 2 કલાકની ક્લાસીસ હોય 7:30 સુધી. પછી અમને 10 મિનિટ્સ બ્રેક મળે આમ બુક્સ મૂકવા માટે. પછી અમે પાછા જતા રહીએ ડિનર કરવા. ડિનર કર્યા પછી અમારે પાછી 45 મિનિટની બ્રેક હોય રમવા માટે. પછી એ રમીને અમે આવીએ પાછા હોસ્ટેલમાં. 8:50 થઈ ગયા હોય. 8:50 અમે ભણવા બેસીએ. પછી પાછા 10 સુધી ભણીએ. એ પતી જાય એટલે પછી અમે રાત્રે સૂઈ જઈએ કેટલા 10 o'clock સુધી. જે અમારા જે રૂમ છે, આ હોસ્ટેલ જે છે એ અમને રૂમમાં બહુ બધી વસ્તુઓ પ્રોવાઈડ કરે છે અને અમને સેટરડે અને સન્ડે ટીવી ટાઈમ મળે અને અમારા હોસ્ટેલમાં ઇન્ડોર ગેમ્સ બી છે. તો આ હતો મારો આજનો રૂટીન.